શું ગરીબો અથવા તો મજૂરી કરતા લોકોના જીવની કોઈ કિંમત નથી હોતી? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે અવારનવાર રાજ્યમાંથી એવા દ્રશ્યો સામે આવે, એવી ઘટનાઓ આવે કે જ્યાં મજૂરો છે તેનું ગેસ ગળતરને લઈને મોત થઈ જતું હોય અને તેમનો પરિવાર છે એ નોંધારો થઈ જતો હોય છે। ત્યારે સવાલ ફરી એક વખત એટલા માટે થઈ રહ્યો છે કે સુરતના વરાછા વિસ્તારમાંથી ફરી એક વખત એવી જ ઘટના આવી છે કે જ્યાં ગેસ ગુંગળામણને કારણે એક સાથે 4 માસૂમ કામદારોના કરુણ મોત થયા છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં ગેસ ગુંગળામણના કારણે એક સાથે 4 કામદારોના કરુણ મોત થયા છે। વરાછા પોદાર આર્કેડ સામે આવેલી રતિ હાઉસમાં કાળચક્ર ફર્યું છે। જ્વેલરી સાફ સફાઈ કરવાના કારખાનામાં આવેલી કેમિકલ અને વેસ્ટેજ ટેન્કની સફાઈ દરમિયાન આખી દુર્ઘટના ઘટી છે। સેફટીના નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડીને ગરીબ કામદારોને મોતના મોંમાં ધકેલી દેવાયા હોવાનો ખુલાસો થયો છે। આ મામલે સુરતના એડિશનલ CP બલરામ મીણાએ પણ નિવેદન આપ્યું છે। આખી ઘટના શું હતી, કોની બેદરકારી છે, તેના વિશે જ આપણે વાત કરીશું, કારણ કે રતિ હાઉસમાં આ સાફ સફાઈ દરમિયાન મોટું કારખાનું છે, ત્યાં સોના ચાંદીના દાગીના છે, તે ધોયા પછી તેનું વેસ્ટેજ પાણી હોય એક મોટી ટેન્કમાં એકઠું થતું હોય છે ને, ટેન્કમાં ધોવાણ દરમિયાન કોઈ કિંમતી ઓર્નામેન્ટ્સ કે સોનાના કણો રહી ન જાય તેની ચેકિંગ કરવા માટે આ વેસ્ટેજ ટેન્ક રાખવામાં આવ્યું છે। પરંતુ શનિવારે જ્યારે ટેન્કની સાફ સફાઈ ચાલી રહી હતી ત્યારે અંદર રહેલા ઝેરી ગેસના કારણે કામદારો ગુંગળાવા લાગ્યા અને એકબીજાને બચાવવાના ચક્કરમાં 3 નિર્દોષ કામદારો અને એક સુપરવાઇઝર સહિત 4 લોકોના તરફડીને મોત થયા છે। આ ઘટનાની ગંભીરતાને જોતા સુરત પોલીસનો ઉચ્ચ કાફલો ઘટના સ્થળે દોડી ગયો। આ મામલે ખાસ વાતચીત કરતા સુરતના એડિશનલ CP બલરામ મીણાએ સ્પષ્ટ કર્યું છે કે પ્રાથમિક તપાસમાં સેફટી અને સુરક્ષાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન દેખાઈ રહ્યું છે। પોલીસ અત્યારે કારખાનાના CCTV ફૂટેજ પણ ચેક કરી રહી છે, જેથી ખબર પડે કે અસલી ચક્રવ્યૂહ અથવા તો અસલી ચૂક ક્યાં થઈ ગઈ છે। સૌથી મોટી વાત એ છે કે આ દુર્ઘટના ઘટી ત્યારે કારખાનાનો માલિક હાજર નહોતો, તે હાલ બહારગામ છે। પોલીસ હાલ તેનો સંપર્ક કરી રહી છે અને કાયદાનું જે સકંજો છે તે કસવાની તૈયારીમાં છે। આ હૃદયદ્રાવક ઘટના છે અને પોલીસની આગામી કાર્યવાહીને લઈને એડિશનલ CP બલરામ મીણાએ શું કહ્યું, સાંભળો। अश्विनी कुमार पुलिस स्टेशन में एक रति हाउस करके बिल्डिंग है, जिस बिल्डिंग के अंदर ज्वेलरी की साफ सफाई करने का एक कारखाना है। उस कारखाने में से जो निकला हुआ वेस्ट है, उस वेस्ट को नीचे भोयतलिए में इकट्ठा करके उसके अंदर से जो अगर कोई वेस्ट में किसी तरह का कोई ऑर्नामेंट का कोई पार्ट रह जाता है उसको चेक किया जाता है। बाकी की चीज़ें उसके अंदर वेस्ट में डाल दी जाती है। उसके टैंक्स बने हुए हैं। उस टैंक्स की सफाई करने के दरमियान एक दुर्घटना घटी है। उस दुर्घटना में 3 सफाई कर्मी और एक जो उस वहाँ का सुपरविजन करता था, ऐसा सुपरवाइजर है, उनकी दुखद मृत्यु हुई है। अभी हम लोग विजिट करके देख रहे हैं कि वहाँ पे किन किन तरह की सुरक्षा चूक का कारण से ऐसा हुआ है, कौन कौन सी सेफ्टी प्रोटोकॉल्स उन लोगों को ध्यान में रखनी चाहिए थी और किसकी जवाबदारी थी, वो चेक कर रहे हैं। CCTV फुटेजेस को भी चेक किया जा रहा है और ये जो दुर्घटना है उसके बेसिस पे आगे की तपास सब करनी शुरू होगी। जब मोटर को निकाला गया था तो उनके पास फायर सेफ्टी किट भी नहीं थी। हाँ, इसीलिए मैं आपसे कह रहा हूँ कि जो भी सेफ्टी प्रोटोकॉल्स का इसके अंदर उल्लंघन हुआ है, उसमें किसकी बेदरकारी के कारण से ऐसा हुआ है वो हम क्रॉस चेक कर रहे हैं। जिन लोगों को उसको वहाँ एम्प्लॉय करना था, उनको सारे इक्विपमेंट्स देने थे, वो इक्विपमेंट्स दिए गए कि नहीं दिए गए, उन सब कारणों का अभी हम डिटेल्ड एनालिसिस करेंगे। सर, ये मालिक के सामने कोई गुना दाखिल हो सकता है? उनके साथ कोई बातचीत हुई है? कोई नहीं दिखाई अभी मालिक यहाँ पर है नहीं। मालिक जो है वो कहीं बाहर गए हैं, सिटी से बाहर है। हम लोगों ने सबको सूचना दे दी उनके स्टाफ को और उनके मालिक को बुला के उनकी भी पूछपरछ की जाएगी। उन्होंने किसी एजेंसी को सबलेट किया था, अगर कोई साफ सफाई करने का काम वो कोई लीगल एग्रीमेंट हुआ था या नहीं हुआ था, जो जिसके साथ अगर कोई एग्रीमेंट हुआ था तो एग्रीमेंट करने वाली कंपनी कॉम्पिटेंट है या नहीं है, इन सब चीज़ों की अब डिटेल्ड एनालिसिस होगी। सर, यह यूनिट कितने बिल्डिंग में आए हुए हैं और कितने का पानी जो अभी तक पता चला है उसमें 2 यूनिट्स हैं, जिन 2 यूनिट्स का पानी जो है वो नीचे इकट्ठा होता है और उन दोनों यूनिट की प्रोसेसिंग जो है वो नीचे ही होती है। सूरत शहर के अश्विनी कुमार विस्तार में एक घटना ऐसी बनी जिसमें टोटल 4 लोगों की डेथ होने की बात सामने आई है। इसमें चारों 4
जो सेफ्टी टैंक है ज्वेलरी की फैक्ट्री का, जो सफाई काम वेस्ट जो निकलता है उसको सेफ्टी टैंक जो है उसकी सफाई करने के लिए नीचे उतरे थे और चारों वहाँ पे बेभान हो गए थे। यहाँ पे फायर और पुलिस की टीम यहाँ पे पहुँची और उसको हॉस्पिटल लेके जाया गया, लेकिन अभी प्रिलिमिनरी ये पता चला कि 4 लोगों की डेथ हो गई है इसमें। कॉज ऑफ डेथ अभी नहीं पता चला, लेकिन मोस्ट प्रोबेबली इसमें पॉइजनिंग है कॉज ऑफ द डेथ। और जो भी इसमें हम ईडी का केस अभी रजिस्टर करेंगे और क्या इसमें बेदरकारी है वो हम इसमें देखेंगे। सर, ये जो 4 लोग नीचे उतरे टाके में, तो उन लोगों को सेफ्टी किट या कुछ पहना था किसी रेस्टोरेंट? सीसीटीवी में जो हमें अभी प्रिलिमिनरी दिख रहा है उसमें कोई सेफ्टी किट इसमें नहीं पहना गया था। उसके बाद हम फिर भी इसमें डिटेल इन्वेस्टिगेशन करेंगे। किस प्रकार की कार्रवाई रहेगी पुलिस? अभी हम फिलहाल इसमें ईडी रजिस्टर करेंगे और अगर किसी की बेदरकारी आती है अगर वो, तो उसके खिलाफ हम इसमें सेक्शन ऐड करके उसमें आगे की कार्रवाई करेंगे। કડિયા રંજીત છે, ડિવિઝનલ ફાયર ઓફિસર વરાછા ચોક। કઈ જગ્યાએ શું ઘટના બની છે? આ રતિ જ્વેલ્સ કરીને છે, ખાંડ બજારમાં ઇન્ડસ્ટ્રીયલ એકમ છે, જેની અંદર આ લોકોનું ગોલ્ડ અને જ્વેલ્સનું જે કામ ચાલતું હોય ને જે વેસ્ટેજ વસ્તુ હોય એમની પાણી દ્વારા કે જે એ નીચે બેઝમેન્ટમાં એ લોકોએ એટીપી એટલે ઇફ્યુઝન ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહેવાય, જેની અંદર આ લોકો રો મટીરિયલ ભેગું કરતા હશે અને એને સાફ સફાઈ માટે કોઈ પણ કોન્ટ્રાક્ટરના લેબરો બોલાવેલો હશે। તેમાં 4 વ્યક્તિઓ અંદર પડી ગયેલા, પરંતુ ફાયર વિભાગને એક જ વ્યક્તિ પડી ગયેલ છે એવો મેસેજ આપેલો હતો। ઘટના સ્થળ પર તપાસ કરતાં 4 વ્યક્તિ અંદર પડી ગયેલા હતા અને એમને બહાર કાઢી અને સ્વિમર હોસ્પિટલ ખાતે રવાના કરેલ છે। કઈ પ્રકારની સ્થિતિ છે આ 4 જે લોકોની? જે 4 લોકોની પરિસ્થિતિ છે એ સ્વિમર હોસ્પિટલથી જ તમને માહિતી મળશે, કારણ કે અમે જે છીએ અત્યારે આપણે ઘટના સ્થળ ઉપર ઊભા રહેલ છે। ત્યારે કેવી સ્થિતિ? હા, બહાર કાઢી હતા ત્યારે અનકોન્શિયસ હતા 4 વ્યક્તિ, કોઈ પણ સભાન અવસ્થામાં હતા નહીં। જ્યારે તેઓ નીચે ઉતરે ત્યારે કોઈ સેફ્ટી કિટ કે એવું કંઈ પહેર્યું હતું ના એમનામાં? ના, જ્યારે અમે એ લોકોને બહાર નીકળેલા ત્યારે કોઈ પણ જાતનું સેફ્ટી એ લોકો દ્વારા પહેલેર ન હતું અને આજુબાજુ તપાસ કરતાં પણ કાંઈ મળેલ નથી। દર વખતે આવી ઘટનાઓ બને છે, ગરીબ કામદારો જીવ ગુમાવે છે, તપાસના આદેશો અપાય છે, પણ સવાલ એ છે કે આ ભોગ ક્યાં સુધી લેવાશે? 4 પરિવારોના કમાનાર મોભીઓ આ દુનિયામાંથી ચાલ્યા ગયા, તેના માટે જવાબદાર કોણ? ઝેરી કેમિકલ વાળી ટેન્કમાં ઉતરતા પહેલા કામદારોને સેફ્ટી કિટ, માસ્ક કે ઓક્સિજન સિલિન્ડર કેમ આપવામાં ન આવ્યા? સોનાના થોડા કણો બચાવવા માટે 4 જીવતા જાગતા માણસોના જીવ જોખમમાં મૂકનાર કારખાનાના માલિક સામે ક્યારે કડક કાનૂની પગલાં લેવાશે? સુરત ઇન્ડસ્ટ્રીઝ સેફ્ટી ડિપાર્ટમેન્ટ આવા જોખમી કારખાનાઓનું નિયમિત ચેકિંગ કેમ નથી કરતી? શું તંત્ર આવી કોઈ મોટી દુર્ઘટનાની જ રાહ જોઈ રહીને બેઠું હોય છે અને ત્યારબાદ જ તે સફાળે જાગે છે? અનેક સવાલો છે, જવાબો તપાસ બાદ મળશે કે કેમ એ પણ સૌથી મોટો સવાલ છે, પરંતુ અત્યારે તપાસ થઈ રહી છે। તપાસમાં શું સામે આવે છે તેની અપડેટ અમે તમને આપતા રહીશું। બાકી આ ઘટનાને લઈને શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ। નમસ્કાર।